નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સુરત પાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગે કાર્યવાહી તેજ કરી છે। વધુ 12 જેટલી સંસ્થાઓમાંથી ખાદ્ય પદાર્થના સેમ્પલો લેવાયા। 26 જેટલા સેમ્પલ લેવાયા છે। ભાગળપરની ખાઉધરા ગલીમાં આવેલ 12 જેટલા ફૂડ સ્ટોલ પરથી સેમ્પલ કલેક્ટ કરાયા। તમામ સેમ્પલ તપાસ અર્થે પાલિકાની પબ્લિક હેલ્થ લેબોરેટરી ખાતે મોકલી દેવામાં આવ્યા છે। રિપોર્ટ આવ્યા બાદ કસૂરવાર સંસ્થાઓ સામે કાર્યવાહી કરવામાં આવશે। શહેરની ડેરીમાંથી નકલી પનીર, ભેળસેળયુક્ત બટર મળી આવ્યા બાદ તંત્ર એક્શનમાં આવ્યું છે અને ભેળસેળિયાઓ સામે લાલ આંખ કરી છે। હું બી.આર. બ્રહ્મભટ્ટ, ફૂડ સેફ્ટી ઓફિસર, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન, ડેપ્યુટી કમિશનર હેલ્થ એન્ડ હોસ્પિટલ સાહેબ અને આરોગ્ય અધિકારી સાહેબની સીધી સૂચનાના માર્ગદર્શન હેઠળ સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ હરિપુરામાં ખાઉધરા ગલી નામનો વિસ્તાર આવેલ છે, જ્યાં ખાણીપીણીની સંસ્થાઓ છે। એ સંસ્થાઓની તપાસણી કરી અને તેમાંથી કુલ 26 નમૂના લઈ પૃથ્થકરણ અર્થે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવેલ છે। જી સર, આગામી દિવસોમાં કઈ રીતે કાર્યવાહી થશે? સેમ્પલ વગર ફેલ જશે અને કઈ રીતે કાર્ય અગાઉ ચાલુ રહેશે? નમૂનાના પરીક્ષણ કર્યા બાદ જે રિઝલ્ટ આવશે તેમાં જે પ્રમાણેની ક્ષતિ જણાશે તે પ્રમાણે કાયદા પ્રમાણે જે જોગવાઈઓ છે તે પ્રમાણે તેમની સામે આગળની કાર્યવાહી કરવામાં આવશે।